વડોદરામાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે। આજવા રોડ નજીક બેફામ કાર ચાલકે બુલેટ ચલાવતા વ્યક્તિને અડફેટે લીધા હતા। અકસ્માત દરમિયાન કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો। કાર ચાલક નશામાં હોવાનું સામે આવતા ટોળાએ એકત્ર થઈને નશામાં ધૂત કાર ચાલકની મેથી પાક ચખાડ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। नहीं के बम्पर है के शू है અને આગળ જ દારૂનો વેપાર થાય છે। જે રીતે દારૂનો વેપાર થઈ રહ્યો છે એ રીતે લોકો પી પીને અહીંયા જ એક્સિડન્ટ કરી રહ્યા છે। આગળ એક્સિડન્ટ થઈ રહ્યા છે। આની પહેલા બી એક એક્સિડન્ટ થયું હતું, એમાં છોકરો મરી ગયો। અત્યારે એક્સિડન્ટ થયું, એ છોકરો સિરિયસ છે। તમે જોઈ શકો ગાડીમાંથી 4 થી 5 ક્વાર્ટર નીકળ્યા છે। તો પ્રશાસને એનું ધ્યાન આલવું પડે। પોલીસ પ્રશાસનને બી જણાવવાનું કે તમે બી ધ્યાન આલો। જે ઘટના બની એનામાં કેટલા ઈજા થયા છે? ઈજા તો ખાસી થઈ છે। છોકરાને કમરથી ડેમેજ થઈ ગયો છે। છોકરો હજુ બી આઈસીયુમાં છે। કાલ ઉઠીને મરી જશે તો આ પાર્ટી થોડી જવાબદારી લેશે।